મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે રક્તદાન શિબિર કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવશે। આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પની સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં બીપી, શુગર, ડાયાબિટીસ, કેન્સર, હાડકાના દુખાવા, કમરના દુખાવા, આંખ, કાન, નાક રોગનું નિદાન યોગ્ય સમયે મળી રહે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હું મહારાષ્ટ્ર મંડળ માંજલપુરનો અધ્યક્ષ છું અને અમે અહીંયા મેગા મેડિકલ કેમ્પ એટલે શિબિર રાખેલું છે અને જલારામ મંદિર માંજલપુરનું આ જે છે પ્રખ્યાત મંદિર છે ત્યાં અમે માંજલપુર મહારાષ્ટ્ર મંડળ તરફથી મેડિકલનો કેમ્પ રાખ્યો છે। એમાં વાયરોક હોસ્પિટલવાળા છે, સનશાઇન ગ્લોબલવાળા પણ એમણે રાખેલું છે, ફિઝિશિયન છે, બ્લડ ડોનેશનનો પણ કેમ્પ આપણે રાખેલો છે અને અમારા જોડે જે સેક્રેટરી છે અમારા ચંદ્રશેખર પાટીલ એમનો પણ કાફી સહયોગ છે। મારા જોડે જે છે ચીફ ટ્રસ્ટી છે સંભાજી સાને અને કાર્યકર જાંબેકર છે। અમે લોકો બધા સાથ સહકાર આપીને આ બધું કેમ્પ ઊભો કરે છે। હમણાં લગીને તો 38થી 39 લોકો તો થઈ જ ગયા છે અને બીજા 10-15 હજુ લાઇનમાં છે જ ઓલરેડી, એટલે 50 તો થઈ જ ગયા છે। આમ રક્તદાનમાં અત્યાર સુધી કેટલા યુનિટ થયા, કેટલા યુનિટની સંભાવના? 11 થયા છે અને બીજા હજુ 4 થી 10 જણ હજુ બાકી જ છે, ત્યાં લાઇનમાં જ છે।